હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ગામમાં. આજના વિડીયોમાં આપણે જાણીશું માટેલ ગામમાં આવેલ આઈ શ્રી ખોડિયાલમાના મંદિર વિશે, મંદિરનો ટાઈમ, રહેવા, જમવાની વ્યવસ્થા અને ઘણું બધું. તો ચાલો શરૂ કરીએ. નેશનલ હાઈવે 27 વાંકાનેરથી મોરબી જતી વખતે ઢોવા ઓવરબ્રિજ આવતા બ્રિજની બાજુમાં સર્વિસ રોડ ઉપર આગળ જતા ઢોવા ચોકડી આવતા આપણને આ ગેટ જોવા મળી જશે. આઈ શ્રી ખોડિયાલ મંદિર માટેલ ધામ 7 કિલોમીટર. આ રસ્તાઓ પગયાત્રીઓ ઉપયોગ કરે છે, તો આપણું વાહન સાવચેતીથી અને ધીમે ચલાવવા વિનંતી. માટેલ જવા માટે બાય રોડ બેસ્ટ ઓપ્શન છે. જો તમે લોકો ટ્રેનમાં આવવા માંગતા હોય તો માટેલથી 20 કિલોમીટરના અંતરે વાંકાનેર રેલવે સ્ટેશન મોટું રેલવે સ્ટેશન છે, જ્યાં તમે ગુજરાતના કોઈપણ જિલ્લામાંથી ટ્રેન મળી જશે. વાંકાનેરથી આશરે 20 કિલોમીટર અને મોરબીથી 21 કિલોમીટરના અંતરે આવેલું છે માટેલ ગામ. આપણે પહોંચી ગયા છીએ માટેલ. મંદિરના મેઇન ગેટની સામે આવેલો છે માટેલિયો ધરો. આ માટેલિયા ધરામાં મા ખોડિયાલમાનું સોનાનું મંદિર આવેલું છે અને લોકો કહે છે કે મા ખોડિયાલમાની મગર પણ આ ધરામાં છે, જે ભક્તોને દર્શન પણ દે છે. લોકો પ્રસાદી તરીકે આ પાણી ઘરે પણ લઈ જાય છે. લોકો ધરાના પાણીને પ્રસાદી સ્વરૂપે પીવે છે અને માથે ચડાવે છે. માટેના લોકો આજે પણ આ જ પાણી પીવે છે. આ પાણીને ગાળવાની મનાઈ છે. આ પાણી ગાળીએ તો ખરાબ થઈ જાય છે અને માટેના લોકો આજે પણ આ પાણી ગાળ્યા વગર જ પીવે છે. મંદિરની બાજુમાં આવતા તમને રસ્તાની બંને બાજુ પ્રસાદી રમકડાના સ્ટોર જોવા મળી જશે. ગુજરાતમાં ખોડિયાલમાના મુખ્ય 3 મંદિરો છે: ભાવનગરમાં રાજપરા, ધારીમાં ગળોદરા અને મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલું માટેલ. અને આ ત્રણેય મંદિરમાંથી માટેલ એકમાત્ર એવું મંદિર છે જે 24 કલાક ખુલ્લું રહે છે. અહીં આપણે રાતે પણ આવો તો માતાના દર્શન કરી શકો છો. મંદિરે રાતે રોકાવા માટે રૂમની પણ વ્યવસ્થા છે. આઈ શ્રી ખોડિયાલમાનું મંદિર આશરે 1250 વર્ષ જૂનું છે. જેટલું જૂનું મંદિર છે તેટલું જ જૂનું આ વરખડીનું ઝાડ છે. લોકો કહે છે આ એ જ વૃક્ષ છે જેના પાંદડા ખોડિયાલમાએ પૂરા ભરવાડને આપ્યા હતા અને તે પાંદડા સોનાના થઈ ગયા હતા. મંદિરમાં તમને રજાના દિવસો અને પૂનમના દિવસે વધારે લોકો જોવા મળશે. શ્રી ખોડિયાલમાના મંદિરની લાઈવ આરતી દર્શન કરવા માટે આ QR કોડને સ્કેન કરી લેજો. મેઇન મંદિરમાં ખોડિયાલમાની સાથે તેની 3 બહેનો પણ વિરાજમાન છે: હોલબાઈ, બ્રિજબાઈ, આવડ અને ચોથી જાનબાઈ, જે પોતે ખોડિયાલમા. મેઇન મંદિરની બાજુમાં 3 બહેનો વિરાજમાન છે: જોગલ, તોગલ અને સોસાઈ. અને બીજી બાજુ ભાણજીયા દાદાનું પણ મંદિર છે. ભાણજીયા દાદાના મંદિરની બાજુમાં ગણપતિ અને હનુમાનજીનું મંદિર પણ આવેલું છે, જે ઘણા લોકોને ખબર જ નથી. મંદિરમાં લોકો ખોડિયાલમાને ચૂંદડી અને ચાંદલો ચડાવે છે. લોકો પ્રસાદી તરીકે પેડા, લાપસી પણ ધરે છે.
મંદિરમાં આરતીનો સમય સવારે 5:30 વાગે અને સાંજે 7 વાગ્યાનો છે. મંદિરમાં દર્શન કરીને બહાર આવતા તમને આ જગ્યા જોવા મળી જશે, જ્યાં લોકો શ્રીફળ વધારતા હોય છે અને હવન કરતા હોય છે. શ્રી ખોડિયારમાંના મંદિરની બહાર નીકળતા સામેની તરફ તમને જોવા મળશે આ મંદિર, મેલડી માતાજીનું મંદિર. લોકો અહીં ફોટા પડાવતા હોય છે. આપણે પણ યાદી સ્વરૂપે ફોટો પડાવ્યો અને 22 વર્ષ પહેલાં પણ આપણે આ જ મંદિરમાં ફોટો પડાવ્યો હતો. મંદિરના આંગણમાં ચા સેવા પણ ચાલુ હોય છે, તો આપણે પણ ચાની મજા માણી. અહીં લોકો દૂર દૂરથી માતાજીના મંદિરે ધજા ચડાવવા આવતા હોય છે. ઢોલ વગાડતા, ગરબે રમતા રમતા લોકો મંદિરે ધજા ચડાવવા આવે છે. માટેલ આઈ શ્રી ખોડિયારમાંના મંદિર ઉપર ધજા ચડાવવા માટે પહેલાં ઓફિસમાં જાણ કરવી જરૂરી છે. અહીં દ્વારકાધીશ નગરીની જેમ એક દિવસમાં એક જ ધજા ચડે એવું નથી. અહીં એક દિવસમાં 2, 3, 4 ધજા ચડે છે. ખોડિયારમાંના મંદિરમાં તાવો કરવાની પણ વ્યવસ્થા છે, જ્યાં એક સાથે 10-12 લોકો તાવો કરી શકે છે. અહીં લોકો માનતાના તાવા, લાપસી કરે છે અને મંદિરમાં પ્રસાદ ચડાવે છે. ગુજરાતમાં લોકો તાવા સાથે મિક્સ સબ્જીનું શાક કરીને ખાવાનું પસંદ કરે છે. આપણે આવી ગયા ઓફિસમાં, જ્યાં આપણે રહેવા માટેની માહિતી લીધી. અહીં રહેવા માટે 50 જેટલા રૂમ છે. રૂમના ભાડા સ્વરૂપે અહીં 1 પણ રૂપિયો લેવામાં આવતો નથી. અહીં આપણને રહેવા માટે 10x10નો રૂમ મળી જશે, જેમાં માત્ર 1 પંખો હોય છે, બીજું કાંઈ નહીં. માટેલ ગામની મહિલાઓ પણ અહીંયા સેવા કરવા આવે છે. હવે આપણે જઈ રહ્યા છીએ ભોજનાલય તરફ. તો બોલો સુનિલભાઈ, આજે પ્રસાદીમાં શું શું છે? લાપસી, ખીચડી. આપણે માટેલમાં પ્રસાદીનો ટાઈમ શું હોય સુનિલભાઈ? 11:30. 11:30 થી કેટલા વાગ્યા લગી ચાલુ હોય છે? 2 વાગ્યા લગી. સાંજે સાંજે 7:30. 7:30 થી પૂરી રાત ચાલુ જ રહે. આખી રાત ચાલુ હોય છે? 9 વાગ્યા સુધી પીરસે, પછી બહાર જ પડ્યું રહે. જે આવે એ પ્રસાદી લઈ લે હાથે. જે મહેમાન આવે હાથે લઈએ કે? હા. મંદિરમાં મેન રસોડાનું મેનેજમેન્ટ આ છોકરાઓ જ કરતા હોય છે. બધું બનાવથી લઈને બધું પીરસવા સુધી. સુનિલભાઈ, દિનેશ, ગણેશ, આસુ, અશોક, આ છોકરાઓ જ આખું રસોડું સંભાળે છે. આ જ પ્રસાદીમાં લાપસી, ખીચડી, મિક્સ સબ્જી અને છાશ તો ખરી જ.
મંદિરમાં પ્રસાદીનો ટાઈમ 11:30થી 2 વાગ્યા લગીનો અને સાંજે 7:30થી 9 વાગ્યા લગીનો હોય છે. 9 વાગ્યા લગી તે લોકો પીરસે છે. પછી અહીંયા કાઉન્ટર ઉપર પ્રસાદી રાખી દેવામાં આવે છે. જે લોકો રાતે મોડા આવે તે લોકો હાથે પ્રસાદી લઈને પ્રસાદી કરી શકે છે. અને સાંજના પ્રસાદમાં લાપસી, શાક, રોટલી અને ખીચડી હોય છે. ગુજરાતમાં તમને બીજું કાંઈ જોવા મળે કે ન મળે, પણ બધા ગામમાં તમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવા મળી જ જશે. દર્શક મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો.